ચકચારી અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં વકીલની ધરપકડથી રોષ જોવા મળ્યો છે। ગોંડલ બાર એસોસિએશનના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। અમિત ખૂંટ પર દુષ્કર્મને પોક્સોની જે ફરિયાદ નોંધાઈ છે, ફરિયાદ બાદ વકીલ દિનેશ પાત્રા સંજય પંડિતની સલાહથી કરાઈ હોવાની રજૂઆત, જેમાં વકીલ અસીલને સલાહ કે માર્ગદર્શન આપે તો તે કોઈ ગુનો નથી બનતો તેવું બાર એસોસિએશનનું કહેવું છે। ગોંડલ બાર એસોસિએશને વકીલોને ન્યાય આપવાની રજૂઆત કરી છે। એના પછી તારીખ 7/5/2025 બે એડવોકેટ દિનેશભાઈ પાત્ર અને સંજયભાઈ પંડિત આની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી। પોલીસને રૂબરૂ મળતા પોલીસ તરફથી એવું જણાવવામાં આવ્યું કે આ બે એડવોકેટ છે, આ લોકોએ બળાત્કારની ફરિયાદ કરવામાં ફરિયાદીને મદદ કરી હતી અને એના કારણે આ ગુજરાતના આત્મહત્યા કરવી પડી છે, એટલે એડવોકેટે મદદગારી કરી છે। આ કાયદા વિરુદ્ધની વાત છે। કોઈ વકીલ કોઈ અસીલને સલાહ આપે એના આધારે એને આરોપી બનાવવા આ ગેરવ્યાજબી અને ગેરબંધારણીય તથા પુરાવાના અધિનિયમના કાયદા વિરુદ્ધની વાત છે। વકીલના હિતના રક્ષણ માટે અમે આજરોજ બધા એડવોકેટો, ગોંડલ બાર એસોસિએશનના તમામ એડવોકેટો હાજર રહી ડેપ્યુટી કલેક્ટર સાહેબને આ બાબતે સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે લેખિત આવેદનપત્ર આપ્યું છે। બીજી વખત કોઈ એડવોકેટ અને અસીલ વચ્ચેના કોઈ કારણસર અથવા અસીલને કંઈ અન્યાય થયો હોય અથવા બીજા કોઈ કારણોસર અસીલ ફરી જાય તો એનો એડવોકેટને ભોગ ન બનવું પડે, એના માટે મેં આવેદનપત્ર આપ્યા છે।